રાજ્યભરમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદવાસીઓમાં યોગ અને કસરતનો ક્રેઝ વધી રહ્યો છે। ઠંડીથી બચવા માટે અવનવા નુસ્ખા અપનાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગાર્ડન, ફિટનેસ ક્લાસ, જીમ સહિતનો સહારો લેવામાં આવી રહ્યો છે। ઝુંબા અને ડાન્સ કરીને લોકો પોતાની ફિટનેસને જાળવી રહ્યા છે, ત્યારે હજી સુધી ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। શહેરમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે અને લોકોમાં ઠંડી હીટમાં ફિટ રહેવા માટે અપનાવી રહ્યા છે। તો લોકો કેવા નવા નુસ્ખા અપનાવી રહ્યા છે, જાણીએ। આપણી સાથે સંવાદદાતા દિવ્યા જોડાયા છે। દિવ્યા, વહેલી સવારથી જ લોકો પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને જીમમાં જતા હોય છે, ઝુંબા જતા હોય છે, ગાર્ડન જતા હોય છે। અત્યારે લોકો કેવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે? જી દિવ્યા। જંખના, રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે ને આગામી 2 દિવસમાં ઠંડી વધવાનું પણ અનુમાન છે, જે રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જો કે ઠંડીને લઈને ઠંડીથી બચવા માટે શહેરીજનો છે તે હેલ્થ કોન્શિયસ થયા છે અને સાથે જ અવનવી એક્સરસાઇઝ, ઝુંબા, એરોબિક્સ સહિતની અલગ અલગ એક્સરસાઇઝ, યોગા તરફ વળ્યા છે અને ઠંડીથી બચી શકાય તે માટેના અને ફિટ એન્ડ ફાઇન રહી શકાય તે માટેના નુસ્ખા પણ અપનાવી રહ્યા છે। સાથે જ ફિટનેસ ક્લાસમાં પણ એ જ પ્રકારે લોકોનો ધસારો વહેલી સવારથી એક્સરસાઇઝ કરતા નજરે પડે છે। ફિટનેસ ક્લાસના જે ઓનર છે એમની સાથે જ વાત કરીએ। બેન, કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવાથી ઠંડીથી બચી શકાય છે, સાથે જ ઠંડીમાં હીટ અને ફિટ રહેવું કેટલું આવશ્યક છે? ઠંડીમાં તો ઠીક છે, પણ 12 મહિના હીટ અને ફિટ રહેવું હવે તો બહુ જ આવશ્યક છે, કારણ કે હેલ્થ ચેલેન્જીસ તમે જુઓ છો, નાની ઉંમરમાં બીજા ડિસીઝ અને શોકિંગ બધા ઇન્સિડન્ટ્સ થાય છે, એ રીતે બધું થતું હોય છે। હું રુજુસ ફિટનેસથી બોલું છું। આઈ એમ ધ ઓનર, રૂજુ, અને આ સ્ટુડિયો આઈ થિંક 20 વર્ષથી અમે લોકો ચલાવી રહ્યા છીએ। કેટલા કલાકની એક્સરસાઇઝ રોજ આપ કરો છો? હું તો સવારે 7 થી 1 અહીંયા જોઉં છું, પણ 1 કલાકના બેચીસ હોય, પર્સનલ ટ્રેનિંગ્સ હોય, આઉટડોર હોય, ઇન્ડોર હોય। તમે જોઈ શકો છો કે અત્યારે અમદાવાદમાં ઠંડી એટલી સરસ છે કે તમે આઉટડોર વિધાઉટ એસી એટલું સરસ વર્કઆઉટ કરી શકો અને ઇફેક્ટિવ પણ હોય છે। એનાથી હેલ્થ પણ બહુ સારી રહે છે અને મેઇન કે એટમોસ્ફિયર સાથે તમારું બોડી એટલું સરસ કોઓર્ડિનેટ કરે છે કે તમને ઠંડીના લીધે કે સિઝનલ ચેન્જના જે પણ ડિસીઝ કે કંઈ પણ થતું હોય બોડીમાં, એ ચેન્જીસ પોઝિટિવ હોય છે, નેગેટિવ નથી હોતા। જરૂર, એટલે ઠંડીથી બચવા માટે પણ લોકો એક્સરસાઇઝ તરફ પડ્યા છે। અવનવી એક્સરસાઇઝની સાથે કલાકો સુધી પોતાના શરીરને ફિટ રહે અને ઠંડીથી બચી શકાય તે માટેના શહેરીજનો નુસ્ખા પણ અપનાવી રહ્યા છે। ગાર્ડન હોય કે ફિટનેસ ક્લાસ હોય, ત્યાં પણ લોકો એક્સરસાઇઝ કરતા નજરે પડી રહ્યા છે। શહેરમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ પણ વર્તાઈ રહ્યું છે। રોડ રસ્તામાં પણ લોકો ગરમ કપડાં પહેરીને નીકળતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે, જ્યારે ઠંડીથી બચવા માટે પણ લોકો અવનવી એક્સરસાઇઝ કરતા શહેરમાં નજરે પડી રહ્યા છે। જંખના, જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઠંડીથી બચવા માટે અને સાથે જ આ ઠંડીમાં ફિટ રહેવા માટે યુવતીઓ દ્વારા ફિટનેસ ક્લાસ પણ ચલાવવામાં આવે છે અને વહેલી સવારથી જ યુવતીઓ આ ફિટનેસ ક્લાસમાં જોડાય છે।